હેલો ફ્યુચર ડોક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું મેડિકલ કોલેજના એડમિશન માટે તમારે કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક જોશે કે જેથી તમે તે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવી શકો. આ વિડીયોમાં તમામ કેટેગરીનું કઈ મેડિકલ કોલેજમાં એડમિશન મળશે તેના વિશે માહિતી મેળવીશું. આ વખતે તમારો ઓલ ઇન્ડિયા રેન્ક પરથી જ એડમિશન પ્રોસેસ થઈ શકશે, કારણ કે તમે જોઈ શકો છો કે નીટ 2026માં આ વખતની તમને માર્કમાં ઘણો ઉપર નીચે તફાવત જોવા મળે છે. ઓછા માર્કે બી તમને સારી એવી મેડિકલ કોલેજ મેળવી શકો તેના વિશે માહિતી આપું. તો કોલેજનું કટ ઓફનો ડાટા આ મુજબ રહેવાનો છે. જો તમે MBBS માર્કની વાત કરીએ આપણે, તો જો જે બી વિદ્યાર્થીને બીજે મેડિકલમાં એડમિશન લેવું હોય અને તેમનો ઓલ ઇન્ડિયા રેન્ક 4000ની અંદર હશે ઓપન કેટેગરીમાં, તો તેમને શ્યોર આ વખતે બીજે મેડિકલ કોલેજ મળી રહેવાની છે. જો તે EWS કેટેગરીનો સ્ટુડન્ટ હશે તો તેમને 7483 માર્ક ઓલ ઇન્ડિયા રેન્ક હોવો જોઈએ. તેમને આ વખતે બીજે મેડિકલ કોલેજમાં એડમિશન મળશે. અને OBC માટે 11000ની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તેમને બીજે મેડિકલ અમદાવાદ મળશે. SC કેટેગરી માટે 33000ની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક હોવો જોઈએ. અને ST કેટેગરીને માટે તમારે 1,21,700 ઓલ ઇન્ડિયા રેન્કની અંદર હોવો જોઈએ. આ પ્રકારનો ડાટા તમને ક્યાંય નહીં જોવા મળે. આ મેં તમારા માટે સ્પેશિયલી બનાવેલો છે. જો ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડાની વાત કરીએ, તો જો તમારે ઓલ ઇન્ડિયા રેન્ક 9000ની અંદર છે, ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોવ તમે, તો તમને બરોડા મેડિકલ કોલેજ આ વખતે મળી રહેશે. અને EWSના સ્ટુડન્ટ હો તો તમારે 15000ની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો મળી રહેશે. અને OBC માટે તમારે 25000ની અંદર રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. અને SC કેટેગરી માટે તમારે 70000ની અંદર રેન્ક હશે ઓલ ઇન્ડિયા રેન્ક તો તમને એડમિશન મળશે. ST કેટેગરી માટે 2,52,000 રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. ઘણા વિદ્યાર્થીઓ મને પૂછતા હતા કે સર આટલા રેન્ક ઉપર આટલા માર્ક ઉપર મને એડમિશન મળશે, પરંતુ આ વખતે તમે માર્ક પછી ડિસાઇડ કરી શકો તેમ છે જ નહીં. કારણ કે જે આ વખતે ગુજરાતમાં 68,000 જેટલા સ્ટુડન્ટોએ એક્ઝામ આપેલી હતી, તેમાંથી ફક્ત 37,000 જ સ્ટુડન્ટોએ ક્વોલિફાય કર્યું છે. બાકીના જે બી સ્ટુડન્ટ છે 22,000 કે અરાઉન્ડ 25,000ની, તેઓ ક્વોલિફાઈંગ માર્ક પણ નથી આવી શકતા. તો તમે માર્ક પરથી ડિસાઇડ કરી શકો તેમ છો જ નહીં. તો ગુજરાતનું કટ ઓફ આ વખતે લો જ જશે, તેની ચિંતા કરશો નહીં. પરંતુ તમે આ ડાટા ઉપર તમને ખબર પડી જશે કે તમારે કેટલા રેન્ક ઉપર તમને ક્યાં એડમિશન મળશે. આ તમારું એડમિશન સિક્યોર થઈ જાય અને તમને કન્ફર્મ ઇન્ફોર્મેશન મળી જાય કે મને આ કોલેજમાં મળવા પાત્ર છે, એટલા માટે આ તમને માહિતી આપી રહ્યો છું. જો આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ સુરતની વાત કરીએ, તો ઓપન કેટેગરીના સ્ટુડન્ટને 15,000ની અંદર રેન્ક જોશે. 15,000 અથવા 14,000ની અંદર રેન્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે. અને EWS માટે 20,000ની અંદર રેન્ક જોશે. OBC માટે 30,580 માર્કની અંદર રેન્ક જોશે. અને SC કેટેગરી માટે 88,000 રેન્ક જોશે. અને ST કેટેગરી માટે 2,62,000ની અંદર રેન્ક હશે તો તેમને સુરત મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. ત્યાર પછીની મેડિકલ કોલેજની વાત કરીએ તો PDU મેડિકલ કોલેજ રાજકોટ. જો રાજકોટમાં ઓપન કેટેગરીના સ્ટુડન્ટને એડમિશન લેવું હોય તો તેમને 20,476 માર્કની જરૂર પડશે. 20,476 એ ઓલ ઇન્ડિયા રેન્કની જરૂર પડશે. અને EWS કેટેગરીની વાત કરીએ તો તેમને 25,524 માર્ક રેન્કની જરૂર પડશે. OBC માટે 40,650 રેન્કની જરૂર પડશે. SC કેટેગરી માટે 80,255 માર્કની રેન્કની જરૂર પડશે. ST કેટેગરી માટે તમારે 3,18,621 ઓલ ઇન્ડિયા રેન્કની જરૂર પડશે. જો આપણે MP શાહ મેડિકલ કોલેજ જામનગરની વાત કરીએ, તો જામનગરમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે 22,000 રેન્કની જરૂર પડશે ઓલ ઇન્ડિયા રેન્ક ઓપન કેટેગરીના સ્ટુડન્ટ માટે. EWS માટે તમારે 27,000ની અંદર રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. અને OBC માટે OBC અથવા SCBC બંનેનું
સેમ જ હોય છે. 34,512 ઓલ ઇન્ડિયા રેન્કની અંદર હશે તમને એડમિશન મળી રહેશે. એસસી કેટેગરી માટે 91,741 માર્કની અંદર રેન્ક હશે તો એડમિશન મળી રહેશે. અને એસટી કેટેગરી માટે 3,18,119 ઓલ ઇન્ડિયા રેન્ક હશે તો તેમને એડમિશન મળી રહેશે. સૌથી લાસ્ટ મેડિકલ કોલેજની વાત કરીએ એટલે કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં જો તમારે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોવ તમે તો જો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 28,000 હશે તો તમને ભાવનગરમાં એડમિશન મળી રહેશે ગવર્મેન્ટમાં. જો તમે ઈડબ્લ્યુએસ કેટેગરીના સ્ટુડન્ટ હોવ તો તમારે 31,000ની અંદર રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. ઓબીસીના કેટેગરીના સ્ટુડન્ટ હોવ તમે તો તમારે 41,000ની અંદર રેન્ક હશે. અને તમે એસસી કેટેગરીના સ્ટુડન્ટ છો તો તમારે 1,05,000ની અંદર રેન્ક હશે તો તમને ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન મળી રહેશે. અને એસટી કેટેગરીના સ્ટુડન્ટ હો તમે તો તમારે 3,31,500 માર્કની આજુબાજુ હશે, 500 રેન્ક હશે તો તમને એડમિશન મળી રહેશે. આ ડાટા પછી તમે અંદાજો કઈ રીતે લગાવો એ તમને જોતા શીખવાડું. જો કોઈ સ્ટુડન્ટ ઓપન કેટેગરીનો છે, જો તેમને ઓલ ઇન્ડિયા રેન્ક 10,000 છે ફોર એક્ઝામ્પલ, તો તેમને ક્યાં ક્યાં એડમિશન મળી શકે? 10,000 કે 10,000ની આજુબાજુ છે તો તેમને શ્યોર આ બધી જ કોલેજમાં એડમિશન મળી શકે. કારણ કે જો સૌથી ઓછામાં ઓછો ઓલ ઇન્ડિયા રેન્ક બીજે મેડિકલમાં છે તો તેમને બીજે મેડિકલમાં એડમિશન નહીં મળે. અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ બરોડામાં ચાન્સ છે તેમનો, તે ઓપન કેટેગરીના સ્ટુડન્ટ હોય અને 10,000 રેન્ક હોય તો તેમને બીજે સિવાય બાકીની બધી મેડિકલ કોલેજ મળી શકે છે. જો બરોડામાં તેમને 9,500ની આજુબાજુ રેન્ક પર મળતું હોય તો તમારે તેમાં રાહ જોવી હોય તો જોઈ શકો છો ત્રીજા કે ચોથા રાઉન્ડ સુધી. બાકી તમને સુરતમાં, રાજકોટમાં, જામનગરમાં કે ભાવનગરમાં મળી શકે. જો આ રીતે આપણે એસસી કેટેગરીની વાત કરીએ, જો કોઈ એસટી કેટેગરીના સ્ટુડન્ટ છે તો તેમને 95,000 રેન્ક હોય તો તેમને કઈ મેડિકલ કોલેજ મળી શકે? જો તે 95,000 રેન્કવાળા એસસી કેટેગરીના સ્ટુડન્ટ હો તો તેમને એમપી શાહ મેડિકલ કોલેજ મળી શકે અને ભાવનગર મેડિકલ કોલેજ મળી શકે. પીડીયુ સુરત, બરોડા કે અમદાવાદમાં એડમિશન ન મેળવી શકે કારણ કે ત્યાં ઓછા ઓલ ઇન્ડિયા રેન્કવાળાને એડમિશન મળે છે. એટલે જો તમને હજી પણ કન્ફ્યુઝનમાં હો તમારા કેટલા રેન્ક છે તે જરૂરથી કમેન્ટમાં જણાવજો, એટલે અમે તમને કહીશું કે તમને કઈ ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એડમિશનમાં મળશે. તો વધારે ચિંતા ના કરતો. તમને કોઈ વધારાની માહિતી જોતી હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરો, અમને કોમેન્ટમાં જણાવો. જો બીજે મેડિકલમાં એડમિશન લેવું હોય તો તમારે ઉપર જે જણાવેલ ડાટા છે તે મુજબ જ એડમિશન મળશે. જે બી વિદ્યાર્થીઓને જો તમને ઓલ ઓવર જણાવું, જે બી વિદ્યાર્થીઓને ગુજરાતમાં એડમિશન લેવું છે અને તેમને 30,000ની અંદર રેન્ક છે, કોઈ પણ કેટેગરી હોય, ઓપન હોય, જનરલ, એસીબીસી, ઈડબ્લ્યુએસ કે એસસી એસટી કોઈ પણ કેટેગરી હોય તો તેમને 30,000ની અંદર રેન્ક છે તો તે સેફ ઝોનમાં જ ગણાશે. કારણ કે 30,000ની અંદર રહેલા તમામ વિદ્યાર્થીઓને એડમિશન કન્ફર્મ મળવાના જ છે. અને અન્ય કેટેગરીની વાત કરીએ જેમ કે એસસી એસટી, તેઓને 1,00,000ની અંદર રેન્ક હશે તો તેમને એડમિશન મળવાનું જ છે આ વર્ષે. કેટેગરી મુજબ તો અલગ અલગ કોમ્પિટિશન થવાની જ છે કેટેગરી મુજબ. અને બીજે મેડિકલમાં તો હાઈ કટ ઓફ રહેવાનું છે. જો તમારે એમ્સમાં એડમિશન લેવું હોય, એમ્સ રાજકોટમાં, તો તમારે ત્યાં અલગ ગુજરાત કાઉન્સેલિંગમાં પાર્ટિસિપેટ નહીં કરવાનું રહે, તમારે અલગ રીતે પાર્ટિસિપેટ ઓલ ઇન્ડિયા કોટામાંથી એડમિશન પ્રોસેસ કરવાની રહેશે. જો તમામ કોલેજની વાત કરીએ તો બીજી સુરત, બરોડા કે તેમાં તમારે એડમિશન લેવું હોય તો ત્યાં બીજે કરતાં થોડુંક ઓછા ઓલ ઇન્ડિયા રેન્ક પણ એડમિશન મળી રહેશે. અને ત્યાં ઘણી બધી સારી મેડિકલ કોલેજ છે બરોડા, સુરત. જો તમે ઓપન કેટેગરીની સ્પેસિફિકલી વાત કરું તો સૌથી તમારે 4,000ની અંદર રેન્ક હશે તો તમને બીજે મેડિકલ કોલેજ મળશે. અને 9,000ની અંદર રેન્ક હશે તો તમને બરોડા મેડિકલ કોલેજ મળશે. 14,000 કે 15,000ની અંદર રેન્ક હશે તો સુરત મેડિકલ કોલેજ મળશે. અને 20,000ની અંદર રેન્ક હશે તો તમને પીડીયુ મેડિકલ કોલેજ મળશે. અને એમપી સામે મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે
22 કે 30,000ની અંદર રેન્ક હોવો જોઈએ અને ભાવનગર મેડિકલ કોલેજમાં એડમિશન લેવા માટે તમારે 28,000ની અંદર રેન્ક હોવો જોઈએ. એટલે જ મેં તમને જણાવેલું કે જે બી વિદ્યાર્થીઓને 30,000ની અંદર રેન્ક છે, 30Kની અંદર રેન્ક છે, તો તેમને એડમિશન ચોક્કસ મળવાનું જ છે 30,000ની અંદર છે. જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તો જરૂરથી કોમેન્ટ કરજો. અમારી ચેનલ ઉપર તમને આવા જ પ્રકારના વિડીયો જોવા મળશે. જો તમને આ વિડીયોથી કોઈ પણ પ્રકારની વધુ નોલેજ જોઈતી હોય તો જરૂરથી કોન્ટેક્ટ કરો. અને થેન્ક યુ ફોર ધી વોચિંગ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.